જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડિયોની અંદર। વિડિયો ગમે તો વિડિયોને એક લાઈક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો વિડિયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે તો વિડિયો છેલ્લે સુધી જોઈ લેજો। તો ચાલો મિત્રો વધારે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ વિડિયો ચાલુ કરીએ। તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયો આ પ્રકારનું લગન સ્ટેટસ, એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે આ જે પ્રોજેક્ટ છે આ બે પ્રોજેક્ટની જરૂર પડશે। તો બંને પ્રોજેક્ટની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યાંથી તમારે બંને પ્રોજેક્ટને અલાઇટ મશીનમાં લાવી લેવાના છે। પહેલો પ્રોજેક્ટ છે તે ફૂલ પ્રોજેક્ટ છે અને બીજો છે સોંગ અને પીએનજી પ્રોજેક્ટ। તો સૌ પહેલા તમારે આ જે ફૂલ પ્રોજેક્ટ છે એને આ રીતે ઓપન કરી લેવાનો છે। આ રીતે ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમારે પ્રોજેક્ટ આવી જશે। આ રીતે પ્રોજેક્ટ આવી જાય એટલે તમારે સૌ પહેલા તો આ જે ફોટો ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે। આ જે ફોટો ગ્રુપ વાળી લેયર છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તેને એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારે બીજા બે ગ્રુપ આવશે। બીજા બે ગ્રુપ આવે એટલે સૌ પહેલા તો તમારે સૌથી ઉપર જે પહેલું ગ્રુપ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમારે પ્લસના આઇકન ઉપર જઈ મીડિયામાં જઈ અને તમારે આ રીતે વરરાજાનો આ રીતે ફોટો ગોઠવી દેવાનો છે। આ રીતે ફોટો લાવ્યા બાદ તમારે એને આ રીતે નીચે લાવી દેવાનો છે। નીચે લાવ્યા બાદ તમારે એને આજે વચ્ચે સેટ કરવાનો છે। આ રીતે સાઈઝ નાની કરી અને તમારે આ જે ફોટો છે એને આ રીતે સેટ કરી દેવાનો છે। આ રીતે સેટ કરી અને તમારે આ જે ફોટો છે એને આ રીતે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે એને આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। આ રીતે ફોટાને આ રીતે ખેંચ્યા બાદ તમારે થોડુંક બેક આવી જવાનું છે। આ રીતે બેક આવી અને તમારે આ જે બીજો ગ્રુપનું લેયર છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી પ્લસના આઇકન ઉપર જઈ મીડિયામાં જઈ અને તમારે આ રીતે તમારે ફોટો લઈ લેવાનો છે। આ રીતે ફોટો લઈ અને તમારે એને આ રીતે નીચે લાવી દેવાનો છે। નીચે લાવી અને એને પણ આ રીતે સેટ કરી દેવાનું છે। આ રીતે સાઈઝ નાની કરી અને તમારે ફોટાને આ રીતે વચ્ચે સેટ કરી દેવાનો છે। આ રીતે સેટ કર્યા બાદ તમારે આ જે ફોટો છે એને આ રીતે લાસ્ટ સુધી લાવી દેવાનો છે। આ રીતે લાવશો એટલે તમારે આ જે બંને ફોટા છે આ રીતે એડ થઈ જશે। આ રીતે ફોટા એડ થઈ જાય એટલે તમારે આ રીતે બેક આવી જવાનું છે। બેક આવી અને તમારે આ જે નેમ અને ડેટ વાળી જે લેયર છે જે ગ્રુપ એના ઉપર આવી જવાનું છે। એના ઉપર આવી એડ ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમારે આ રીતે આ જે નામ અને તારીખની જે લેયર આવે એમાં તમારે જે તારીખના લગ્ન હોય એ તારીખ રાખી દેવાની છે અને આ જે બીજા જે બે લેયર છે એમાં તમારે નામ લખી દેવાના છે। આ રીતે કરશો એટલે તમારે આ રીતે નામ આવી જશે અને તારીખ આવી જશે। આ રીતે આવી જાય એટલે તમારે આ જે ઉપર જે ઇફેક્ટ ગ્રુપ છે એના ઉપર આવી જવાનું છે। એના ઉપર આવી ઉપર જે 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને આ જે અને ગ્રુપનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે આ જે ઇફેક્ટ છે એને તમારે આ રીતે અનગ્રુપ કરી લેવાના છે। આ રીતે અનગ્રુપ કરી અને તમારે આ રીતે નીચે આવી જવાનું છે। નીચે આવશો એટલે આ જે તમારે એક લેયર હાઈડ છે એ લેયર્સને તમારે આ રીતે હાઈડમાંથી બહાર કાઢી લેવાની છે। આ રીતે કરશો એટલે આ જે પ્રોજેક્ટ છે આ રીતે કમ્પ્લીટ થઈ જશે। આ રીતે કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે આ રીતે બેક આવી જવાનું છે। આ રીતે બેક આવી અને તમારે આ જે સોંગ અને પીએનજી વાળું જે ગ્રુપ હતું ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે આ જે બંને લેયર છે એને તમારે આ રીતે કોપી કરી લેવાની છે। બંને લેયર્સને આ રીતે કોપી કરી અને તમારે ફરીથી ફૂલ પ્રોજેક્ટમાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે આ જે લેયર્સ છે એને આ રીતે પેસ્ટ કરી દેવાની છે। પેસ્ટ કરી અને તમારે આ જે સોંગ છે એને આ રીતે તમારે નીચે લઈ જવાનું છે। આ રીતે સૌથી નીચે તમારે સોંગને લાવી દેવાનું છે। આ રીતે સોંગને નીચે લાવી અને તમારે આ જે પીએનજી છે એને પણ આ રીતે થોડુંક નીચે લાવી દેવાનું છે।
આટલા સુધી તમારે એને પણ આ રીતે નીચે લાવી દેવાનું છે. આટલા સુધી નીચે લાવ્યા બાદ તમારે આ જે પીએનજી છે એને આ રીતે આપણે સેટ કરી દેવાનું છે. આ રીતે સેટ કરી અને તમારે આ રીતે તમારે સ્ટેટસ બનીને તૈયાર થઈ જશે. આ રીતે